આપણે બધા જેની આતુરતાથી રાહ જોતા હતા તેવી પીટીસીના ફોર્મ ફિલિંગની ડેટ આવી ગઈ છે. શું તમે પણ 12 પાસ કરીને ઘરે બેઠા બેઠા વિચારી રહ્યા છો કે હવે આગળ શું કરવું અને ફોનમાં રીલ્સ જુઓ છો તો થોડીવાર રીલ્સ જોવાનું મૂકી દો, કારણ કે હું તમારા માટે એક ખૂબ જ સારો કરિયર ઓપ્શન લઈને આવી છું. અહીં તમે જોઈ શકો છો પીટીસી એડમિશન 2026-27. તેની મહત્વપૂર્ણ તારીખો આપેલી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે તો કે 15 જૂન 2026 શરૂ થશે અને રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે. તેના જરૂરી દસ્તાવેજો અને લાયકાત પણ બતાવેલી છે. પીટીસી એડમિશન પ્રોસેસની વિવિધ વિગતો તેમજ તેના અપડેટ્સ મેળવવા માટે તમે ગૂગલ ક્રોમમાં જઈ dpe.gujarat.gov.in ની વેબસાઇટ ઓપન કરી અને જોઈ શકો છો. અહીં ડાયરેક્ટોરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન આ વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને તેના પરથી તમને વિવિધ અપડેટ્સ મળશે. તમે અહીં વિવિધ ડોક્યુમેન્ટ્સ તેમજ કોલેજ લિસ્ટ, જે તમારા પીટીસી અને ડીએલએડના ગુજરાતના જે કોલેજીસ છે તેનું લિસ્ટ તેમજ વિવિધ માહિતી મેળવી શકશો. તો હવે વાત કરીએ પીટીસી અને ડીએલએડ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. અરે હા ભાઈ હા, એ જ કોર્સ જે તમને સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ શાળાના માનનીય સાહેબ કે મેડમ બનાવશે. પેલા નાના નાના ભૂલકાઓને લાઈનમાં બેસાડવાના, ભણાવવાના, સમજ્યા ને? તો વાત કરીએ ગુજરાત પીટીસી એન્ડ ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા 2026. મેં તમને જણાવ્યું તેમ ફોર્મ ફિલિંગની ડેટ આવી ગઈ છે, પરંતુ તેના પહેલાં એક ઓવરવ્યૂ લઈ લઈએ કે આ કોર્સ શું હોય છે. તો આ કોર્સની પ્રવેશ પ્રક્રિયા કેવી રહેવાની છે? 2 વર્ષનો પૂર્ણ કોર્સ હોય છે અને તે સંપૂર્ણ રીતે મેરિટ બેઝ, એટલે કે આપણું કે મેરિટ કેટલે અટકે છે તેના પર આધારિત રહે છે તમને પ્રવેશ મળે છે કે નહીં. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન રાજ્ય પરીક્ષા બોર્ડ SEBના પોર્ટલ પર કરાવવાનું રહે છે. પ્રવેશ માટેની લાયકાત અને ધોરણો તો આપણે જાણીએ છીએ તેમ 12th પાસ, એટલે કે 12 તમે પાસ કરેલું હોવું જોઈએ અને પેલું કાંઠે કાંઠે 35% આવ્યા હોય તેવું નહીં, પણ 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદા 28 વર્ષથી ઓછી હોવી જોઈએ અને જો તમે SC, ST, OBC, EWS વર્ગના છો અને 85% ગુણ છે તો 5%ની છૂટછાટ મળે છે. આપણે કયા કયા કાગળિયા તૈયાર રાખવાના છે તેની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની માર્કશીટ, જાતિ અને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે આપણું LC, અને આધાર કાર્ડ અને મસ્ત સ્માઇલ કરેલો ફોટોગ્રાફ. મેરિટ અને ઓનલાઈન ફોર્મ પ્રોસેસ. તો મેરિટ લિસ્ટ ગણતરી પદ્ધતિ તો મેઇન તો આ ટકાવારી બેઝ પર જ હોય છે. જેને સારા એવા ટકા હોય છે, આઈ થિંક 70થી વધારે ટકા, તેને મેરિટમાં સ્થાન મળતું હોય છે અને તેમને એડમિશન મળતું હોય છે. ઓનલાઈન કોલેજ ચોઇસ ફિલિંગ તો જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે હું તમને લાઈવ ડેમો બતાવીશ કે તમારે કેવી રીતે કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે. અહીં મેં ગુજરાતની મુખ્ય જે સરકારી ડાયટ અને ખાનગી કોલેજો છે જે પીટીસી અને ડીએલએડ માટેની છે તે દર્શાવી છે. તમે જોઈ લેજો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આગળ હું ઓનલાઈન ફોર્મ ફિલિંગ લાઈવ ડેમો લાવવાની છું, પીટીસી ડીએલએડ સેમેસ્ટરના મટીરિયલ લાવવાની છું, પીટીસી અને ડીએલએડ સેમેસ્ટરમાં TLM બનાવવા માટે પણ આપે છે. તો TLM કેવી રીતે બનાવવા, કેવા બનાવવા જણાવીશ. તમારો ઇન્ટર્નશિપ કાર્યક્રમ કેવો હોય છે, પાઠ આયોજન કેવી રીતે બનાવવાના અને અલગ અલગ સબમિશન જે આપવાના હોય છે તે કેવી રીતે બનાવવાના તે પણ હું તમને અહીંયા જણાવીશ. તો ફરી એકવાર યાદ કરાવું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ.